તો મોરબી જિલ્લામાંથી પસાર થતો આમરણ જામનગર હાઈવે પણ બંધ થયો છે। ડેમી નદીના પાણી છોડવામાં આવતા હાઈવે બંધ કરવામાં આવ્યો છે। પરિણામે આમરણ ગામથી જામનગર જવાનો રસ્તો બંધ થયો છે। વાહન ચાલકો તે રોડ પરથી પસાર ન થાય તેવી સૂચના પણ તેમને આપી દેવામાં આવી છે। તો મોરબી જિલ્લામાંથી પસાર થતો આમરણ જામનગર હાઈવે જે અત્યારે બંધ કરવામાં આવ્યો છે। ડેમી નદીમાં પાણી છોડવામાં આવતા હાઈવે બંધ કરવામાં આવ્યો છે। પરિણામે આમરણ ગામથી જામનગર જવાનો રસ્તો બંધ થયો છે। સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર। પાર્થ, શું વધુ માહિતી? મોરબી જિલ્લામાં તેમજ મોરબી જિલ્લાના ઉપરવાસમાં જે ભારે વરસાદ પડ્યો છે જેના કારણે નદી નાળામાં નવા નીરની આવક થઈ છે। તો સાથે સાથે નદીઓ જે છે નદીઓ પણ બે કાંઠે વહી રહી છે અને ગાંડી દૂર બની છે। જેમાં આપણે જોઈએ તો ટંકારાની જે ડેમી નદી છે તેમાં ધરખમ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે, જેના કારણે જે ટંકારાથી જામનગર જવાનો જે હાઈવે છે, ટંકારા જામનગરનો હાઈવે છે, ત્યાં ખાખરા ગામ નજીક પુલ આવેલો છે તે પણ હાલમાં બંધ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે। પાણીનો પ્રવાહ આજે પુલ પાસે પહોંચતા સાવચેતીના ભાગરૂપે આજે પુલ બંધ કરવામાં આવ્યો છે। તો સાથે સાથે મચ્છુ 2 ડેમના જે 30 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે અને ભરપૂર જે પાણીનો પ્રવાહ જે છે એ મચ્છુ નદીમાં ચોરવામાં આવતા જે મચ્છુ નદીનું જે પાણી છે એ મોરબી થઈ અને માળિયા સુધી પહોંચ્યું હતું અને આમરણ સહિતના જે પંથકો છે ત્યાં આ પાણીના પ્રવાહ પહોંચતા આમરણ જામનગર જે હાઈવે છે આમરણ જામનગર હાઈવે પણ હાલમાં જે બંધ કરવામાં આવ્યો છે। તેમજ તંત્ર દ્વારા પણ લોકોને સૂચના આપવામાં આવી રહી છે કે નદીના પટમાં ન જવા અને જે પાણી જે જગ્યાએ હોય ત્યાંથી દૂર રહેવા, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ મોરબી કલેક્ટર અને વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી રહી છે। હાલ જો કે મોરબી શહેરમાં વરસાદે વિરામ અવશ્ય લીધો છે, પરંતુ મોરબી જિલ્લાના જે ઉપરવાસનો જે વિસ્તાર છે ત્યાંથી મોરબીના જે અલગ અલગ ડેમો છે નદી નાળા છે તેમાં પાણીનો સતત પ્રવાહ આવી રહ્યો છે। આ જો પ્રવાહ સતત આમનામ રહેશે તો મોરબી માટે અવશ્ય ચિંતાનો વિષય બની શકે એમ છે। જી પાર્થ, આપ જોડાયેલા રહેશો, અન્ય મુદ્દે પણ આપની પાસેથી વિગતો મેળવીશું। મોરબી જિલ્લામાંથી પસાર થતા મચ્છુ 2 ડેમના 30 દરવાજા એક સાથે ખોલવામાં આવ્યા। 18 દરવાજા 15 ફૂટ અને 12 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવ્યા છે। ઉપરવાસમાં સારા વરસાદને પગલે મચ્છુ 2 ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ। મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડવામાં આવતા માળિયા મિયાણા તરફ પહોંચ્યું છે। સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર જોડાયા છે। પાર્થ, મોરબી જિલ્લામાંથી પસાર થતા મચ્છુ 2 ડેમના 30 દરવાજા એક સાથે ખોલવામાં આવ્યા છે, શું પરિસ્થિતિ ત્યાં, શું વધુ જાણકારી? મોરબી શહેર તેમજ વાંકાનેર પંથકમાં ભારે વરસાદને જે પગલે મચ્છુ 2 ડેમમાં નવા નીરની આવક થઈ હતી અને મચ્છુ 1 ડેમ પણ હાલમાં ઓવરફ્લો થયો છે અને અંદાજિત 3 ફૂટ જેટલો ઓવરફ્લો આ મચ્છુ 1 ડેમ થઈ રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે જે તમામ જે પાણી છે એ મચ્છુ 1 ડેમમાં આવ્યું હતું અને જેના કારણે મચ્છુ 1 ડેમ ઓવરફ્લો થયો હતો અને જે બાદ ડેમ ઓવરફ્લો થયા બાદ જે તમામ જે પાણી છે એ મચ્છુ નદીમાં થઈ અને મચ્છુ 2 ડેમ સુધી આ પાણીનો પ્રવાહ પહોંચ્યો હતો અને હાલમાં મચ્છુ 2 ડેમ જે છે તેના 30 દરવાજા ખોલવામાં આવ્યા છે અને 30 દરવાજા ખોલી અને અંદાજિત 250 ક્યુસેક જેટલું 2,50,000 ક્યુસેક જેટલું જે પાણી છે એ મચ્છુ નદીમાં ચોરવામાં આવી રહ્યું છે, જેના પગલે મોરબી શહેરમાંથી આજે મચ્છુ નદી પસાર થઈ રહી છે અને મચ્છુ નદી ગાંડી દૂર બની છે, જેના પગલે મોરબી શહેરમાંથી પસાર થાય છે અને મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો એક બેઠો પુલ આવેલો છે તે પણ હાલ બંધ કરવામાં આવ્યો છે અને આ જે મચ્છુ 2 ડેમમાંથી પાણી જે તમામ ચોરવામાં આવી રહ્યું છે તે પાણી માળિયા સુધી પહોંચ્યું છે અને માળિયા શહેરમાં પણ આજે પાણી જે છે એ હાલ ઘૂસી ગયા છે। માળિયા શહેર પણ પાણી થયું છે। તો સાથે સાથે મોરબી જે કચ્છને જે જોડતો હાઈવે છે, મોરબી કચ્છને હાઈવે જોડતા રોડ પર પણ પાણીનો પ્રવાહ વહી શકે તેમ હાલ શક્યતાઓ જણાઈ રહી છે, જેને પગલે તંત્ર દ્વારા પણ તમામ જે સાવચેતીના પગલાં છે એ લેવામાં આવી રહ્યા છે। જી, આભાર પાર્થ, આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે। તો મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। માટેલ ગામે મેઇન બજારમાં પાણી ભરાયા છે। ખોડિયાર મંદિર માટેલ ગામે પાણી ભરાયા છે। મેઇન બજારમાં પાણી ભરાતા બજાર બંધ કરવામાં આવી। દર્શનાર્થીઓને ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ દર્શનાર્થે ન આવે। માટેલ ગામના મેઇન બજારમાં પાણી ફરી વળ્યા। આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ। ગામમાંથી નદી વહેતી હોય એટલા પ્રવાહ સાથે પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે। પાણીનો પ્રહાર અહીં જોવા મળી રહ્યો છે। મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે આ સ્થિતિનું સર્જન થયું। ખોડિયાર મંદિર માટેલ ગામે પાણી ભરાયા છે। મેઇન બજારમાં પાણી ભરાતા બજાર બંધ કરી દેવામાં આવી છે। દર્શનાર્થીઓને ન આવવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે। તો મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ।